હપ્તાના 2-2 કિલોના લીંબુ સુનીતાએ ડોક્ટર સાહેબને ખવડાવ્યા. પછી ડોક્ટર દીપકે તેના ખેતરમાં વ્યવસ્થિત પાણી પાયું. ખેતર એટલું લબાલબ ભરાઈ ગયું જેને લીધે ખેતરનો બાંધ તૂટી ગયો અને પાણી ખેતરની બહાર વહેવા લાગ્યું. તે બંનેની વચ્ચે કોઈ અંતર નહોતું. નમસ્કાર દોસ્તો, કેમ છો? આ વાર્તાને છેલ્લે સુધી સાંભળજો, ખૂબ જ મજા આવશે. તો ચાલો વાર્તાની શરૂઆત કરીએ. સિટી હોસ્પિટલનું શાંત વાતાવરણ આજે થોડુંક અલગ મહેસૂસ થઈ રહ્યું હતું. ડોક્ટર દીપક, જેની ગણતરી સારા ડોક્ટરમાં થતી હતી, તે પોતાની નોકરી પૂરી કરીને ઘરે જઈ રહ્યા હતા. ત્યાં અચાનક તેની નજર નર્સ સુનીતા ઉપર પડી. તે પહેલીવાર હોસ્પિટલમાં આવી હતી અને મિત્રો, તે ખૂબ જ સુંદર હતી. તેના હોઠો ઉપર લાલ લિપસ્ટિક લગાડેલી હતી અને તેની ચાલ એકદમ ગજબની હતી. તે દવાના ટેબલ પાસે વાકા વાકા કામ કરી રહી હતી. આમ જ થોડા દિવસો વીતતા ગયા અને ડોક્ટર દીપક ધીમે ધીમે તેની સાથે વાત કરવા લાગ્યા. તે બંનેની વચ્ચે દવાની સાથે સાથે બીજી પણ વાતો થતી હતી. એક દિવસની વાત છે. ડોક્ટર દીપક તેને કેન્ટીનની અંદર બોલાવી. ચા પીતા પીતા સુનીતાએ ડોક્ટર દીપકને ગામડાની વાત કરી કે તે કઈ રીતે અહીંયા સુધી પહોંચી. ડોક્ટરના દિલની ધડકન વધતી જતી હતી. ડોક્ટર દીપકના હાથ ધીમે ધીમે સુનીતાના હાથોને અડી રહ્યા હતા. સુનીતા થોડીક શરમાતા અને ડરતા બોલી, ડોક્ટર સાહેબ, આ બધું બરાબર નથી. તેના અવાજની અંદર પ્રેમ અને ગભરાહટ હતી. ડોક્ટરે ધીમેથી કહ્યું અને તેનો હાથ ખેતર ઉપર મૂક્યો. સુનીતા કાંઈ પણ વિરોધ કર્યા વગર તેની તરફ આગળ વધી. તેના શ્વાસ એકબીજા સાથે ટકરાવા લાગ્યા. એક ખામોશીની વચ્ચે ડોક્ટર દીપક તેની આંખોમાં જોઈને પૂછ્યું, શું તને ડર લાગે છે? સુનીતાએ પોતાનું માથું હલાવ્યું. ડોક્ટરે હસતા હસતા તેના ચહેરાને પોતાના હાથોમાં લીધો અને સુનીતા 2 કિલો લીંબુ ડોક્ટર સાહેબને ખાવા માટે અને ડોક્ટર સાહેબને ખેતરની અંદર મોટર ચાલુ કરીને પાણી પાયું, જેનાથી પૂરેપૂરું ખેતર લબાલબ ભરાઈ ગયું અને અચાનક ખેતરનો બાંધ તૂટી ગયો અને મિત્રો, પાણી ખેતરની બહાર ચારે બાજુ દળવા લાગ્યું. સુનીતાએ પોતાની આંખો બંધ કરી લીધી અને ડોક્ટર સાહેબે પોતાનું ઓપરેશનનું કામ પૂરું કર્યું. હું તમને શું કહું, સમય જાણે ઊભો રહી ગયો હતો. ત્યાં અચાનક બહારથી બીજા કોઈના પગનો અવાજ સંભળાયો અને માહોલ તૂટી ગયો. ડોક્ટર સાહેબ પાછળ હટી ગયા અને કહ્યું, આ અડધી રાતે અત્યારે કોણ હોઈ શકે? સુનીતાએ એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, ડોક્ટર સાહેબ, આપણા હોસ્પિટલની અંદર થોડાક લોકો ગેરકાનૂની કામ કરે છે. નકલી દવાની સપ્લાય અને મરીઝોના અંગોની તસ્કરી. મેં ઘણી બધી ફાઇલ જોઈ છે અને તેનાથી તે સાબિત છે. સાહેબ, હું આ કેસની તપાસ કરવા માટે અહીંયા આવી છું. અને ડોક્ટર સાહેબ આ બધું સાંભળીને હેરાન થઈ ગયા. તેણે કહ્યું, મને તે આ પહેલા કેમ ન બતાવ્યું? ડોક્ટર દીપકે તેના ખંભા પર હાથ મૂક્યો અને ભરોસો આપ્યો કે હવે તું એકલી નથી, આપણે બંને મળીને આ
કિસ્સાનો પર્દાફાશ કરશું. અચાનક દરવાજા ઉપર જોરથી ધમાકો થયો. સુનીતાએ ફાઇલોને છુપાવવાનો ઈશારો કર્યો અને દરવાજો તૂટતાની સાથે જ 3 જણા અંદર આવી ગયા. ડોક્ટર સાહેબે સુનીતાને બચાવવા માટે આગળ વધ્યા અને તેની વચ્ચે જોરદાર હાથાપાઈ થઈ. થોડીવાર પછી 2 નકાબપોશ ત્યાંથી દોડીને જતા રહ્યા અને એકને ડોક્ટર દીપકે પકડી લીધો. સુનીતાએ તરત જ પોલીસને ફોન કર્યો. થોડી વારમાં પોલીસ પણ આવી ગઈ અને તેને ગિરફ્તાર કરી લીધો. સુનીતાએ ડોક્ટર દીપકનો આભાર માન્યો કે સાહેબ, તમારા વગર આ બધું શક્ય નહોતું. માહોલ શાંત થયા પછી ડોક્ટર સાહેબે સુનીતાને કહ્યું, હવે મારે તને કંઈક કહેવું છે. સુનીતાએ એક નજરે તેની તરફ જોઈ ત્યારે ડોક્ટર સાહેબ એટલું બોલ્યા, હું તને મારા જીવનો એક હિસ્સો બનાવવા માંગુ છું અને ખેતરની અંદર પાણી ભરી ભરીને હું હવે એની અંદર ખેતી કરવા માંગુ છું. મને લીંબુડા ખૂબ જ પસંદ છે. તે દિવસે તે મને કાશ્મીરી સફર કરાવી હતી, ત્યારથી હું ખેતર અને લીંબુ ભૂલી નથી શકતો. શું તમે તૈયાર છો? શું તું મારી સાથે જીવન વિતાવવા માટે તૈયાર છો? સુનીતાએ જવાબમાં ફક્ત મિત્રો એક નાનું એવું સ્મિત આપ્યું. અને મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય ને તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ. મિત્રો, વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના કાલ્પનિક હતા. તેનો કોઈ પણ વ્યક્તિ, જાતિ કે ધર્મ સાથે સંબંધ નથી. આ વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવેલો છે. પણ આપણા દેશની અંદર આવી ઘટનાઓ બને છે જ્યાં દવાની અને અંગોની તસ્કરી થાય છે. માટે જો કોઈ પણ આવી ઘટનાઓ આપણે નજરે ચડે તો અવશ્ય પોલીસને જાણ કરો. ધન્યવાદ મિત્રો. ફરી મળશું આવતીકાલે એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો.